પરિણામની સિઝન શરૂ છે. અનુપમ રસાયણ ઇન્ડિયાના પરિણામ રજૂ થયા હતા. ચર્ચા કરવા આપણી સાથે કંપનીના ડેપ્યુટી ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર વિશાલ ઠક્કર જોડાઈ ગયા છે. વિશાલજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને સૌથી પહેલાં જે રીતે પરિણામ પર જ એક ડિસ્કશન કરી લઈએ. દરેક ફ્રન્ટથી એક નબળા પરિણામ આપણે જોયા છે. સેકન્ડ હાફ પર કંપનીનો પોઝિટિવ આઉટલુક હતો, પણ હાલ ડિમાન્ડ કેવી છે અને આજે નંબર્સ પર દબાણ આવ્યું છે તે ક્યાંથી આવતું દેખાયું છે સર? આજે આપણે વાત કરીએ તો અમારો નંબર્સ જે છે તે 3 મહિનાના તમારા નેગેટિવ રહ્યા છે, પણ બાકી જો 9 મહિનાના જુઓ તો ફ્લેટ રહ્યા છે. એ જે ફ્લેટ રહ્યા છે એનું કારણ બી એ છે કે અમારા જે લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ હતા એનું મિનિમમ ઓફટેકના લીધે અમે આ નંબર્સને મેન્ટેન કરી શક્યા છે. ડિમાન્ડનો જો ગ્રોથની વાત કરીએ, આગળ જતા જે ગ્રોથ દેખાય છે એ અમારો નવા મોલિક્યુલ્સ અમે જે લોન્ચ કર્યા છે અને LOIsનું ને ન્યૂ મોલિક્યુલ્સનું લોન્ચ છે એ વત્તા તમે જો જોશો તો કે અમારું ફાર્મા અને જાપાન એ બાજુથી અમને મેક્સિમમ ગ્રોથ દેખાઈ રહ્યો છે. એ FY25માં તમે જોઈ શકશો. ઠીક છે સર. રેવન્યુ ટ્રેન્ડની વાત કરીએ તો મોસ્ટલી આપણે જોઈએ તો 300થી 400ની રેન્જ આપણે જોઈ છે રેવન્યુ ટ્રેન્ડ માટે, 400 કરોડ સુધીની. તો હવે FY24 માટે અથવા તો ધીસ યર માટે રેવન્યુ રેન્જ શું હશે? એટલે આજે આપ જુઓ તો આ વર્ષ અમારું મોરલેસ ફ્લેટિશ રહેશે, પણ જો આવતું વર્ષ આપ જોશો તો આવતા વર્ષના નંબર્સમાં તમને રીઝનેબલ ગ્રોથ દેખાશે અને ગ્રોથ જર્ની પાછી જે અમારી હિસ્ટોરિકલ હતી એ પ્રમાણે અમે આગળ આવવાનું લાગી રહ્યું છે. એક્ઝેક્ટ નંબર્સ આજે હું અવોઇડ કરીશ કહેવાનું, કેમ કે એઝ વી ગો વી વિલ ટોક અબાઉટ ઇટ એઝ વી ગો ફર્ધર. પણ ગ્રોથ જર્ની પાછી દેખાય છે. તમારા જે નંબર્સ અમારા જે અમે આજે આ વર્ષે અમે લોકો 11 નવા પ્રોડક્ટ્સ અમે લોકોએ લોન્ચ કર્યા છે, તો એનો નંબર્સ છે નવા આવતા વર્ષના જો પ્રોડક્ટ્સનો લોન્ચ છે. અને બાકી જે અમારું જે ડિમાન્ડની જે છે એ રીતે અમને લાગે છે કે ગ્રોથ પાછો રોબસ્ટ ગ્રોથ આવી જશે. અમને દેખાઈ રહ્યું ઓકે. છે. ઓકે સર. ફાર્મા સેક્ટરની વાત કરીએ તો કોન્ટ્રીબ્યુશન અહીંયાથી પણ આપણે જાણીએ છીએ કે ઘણું બધું હોય છે. તો અહીંયાથી ફાર્મા સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન કેવું રહ્યું છે, રેવન્યુ ગ્રોથ કેવો રહ્યો છે અને ડબલ ડિજિટ ગ્રોથની વાત કરીએ તો તે ક્યારે આવતો દેખાશે? પહેલી વસ્તુ કે ફાર્માનો નંબર્સ આ વર્ષે બી થોડા સારા રહ્યા છે. ઇનફેક્ટ ફાર્માનું કોન્ટ્રીબ્યુશન અમારા પોર્ટફોલિયોમાં વધ્યું જ છે અને આગળ જતા એ જે છે તે ડબલ ડિજિટમાં આવતા વર્ષે આવી જશે એનું કોન્ટ્રીબ્યુશન. અને જે તમે ગ્રોથની વાત કરી, આવતા વર્ષે ડબલ ડિજિટ ગ્રોથ તમને દેખાઈ રહ્યો છે. ડબલ ડિજિટમાં ક્યાં છે એનું આપણે ચર્ચા કરવાની વાત હતી. તો ડેફિનેટલી ડબલ ડિજિટ ગ્રોથનો તો પ્રશ્ન આવતા વર્ષે તો નથી દેખાઈ રહ્યો આજની તારીખે. ઓકે સર. અને જે રીતે આપણે જાણીએ છીએ ભરૂચ ગુજરાતમાં તમે પ્લાન્ટ સેટઅપ કરી રહ્યા છો, તો અહીંયા કેપેસિટી કેટલી છે પ્લાન્ટની અને આવકમાં ક્યાં સુધીમાં આનું કોન્ટ્રીબ્યુશન આ પ્લાન્ટ તરફથી આવતું જોવા મળશે? ચોક્કસ. તો અમે લોકો ટોટલી 3 પ્લાન્ટ નવા અમે અંડર કન્સ્ટ્રક્શન છે. એમાંથી એક પ્લાન્ટ આ ક્વાર્ટરમાં અમારો થઈ જવો જોઈએ અને બીજા 2 પ્લાન્ટ છે તે આવતા એક ક્વાર્ટરમાં અને પાછલા ક્વાર્ટરમાં થઈ જવા જોઈએ. હવે એનું રેવન્યુ તમે જે જાણો કે ટિપિકલી દરેક પ્લાન્ટનો એક વેલિડેશન ટાઈમ હોય અને એક વેલિડેશન પ્રોસેસ. પણ એનું કોન્ટ્રીબ્યુશન અમને નેક્સ્ટ યરમાં જોવા તો મળશે અને રેમ્પ અપ અમારું મેજરલી એના પછીના વર્ષમાં તમને સિગ્નિફિકન્ટ રેમ્પ અપ ત્યાંથી મળી શકશે. ઠીક છે સર. પણ આ જે કંપનીનો પ્લાન્ટ છે, જાણીએ છીએ કે જનરેશન ઓફ રિન્યુએબલ એનર્જી પર ફોકસ કરે છે અને બજેટમાં પણ આને લઈને ઘણી જાહેરાતો કરવામાં આવી છે. તો આગળ અહીંયા ગ્રોથ કેવો જોઈ રહ્યા છો તમે? એટલે તમે જો અમારી વાત કરીએ તો જો અમે લોકો રિન્યુએબલ એનર્જીમાં અમે લોકો પહેલેથી ઇન્વેસ્ટ કર્યું છે. ત્યારે આપ જોશો તો પહેલા બી અમે લોકો સફિશિયન્ટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને આ ક્વાર્ટરમાં ફરીથી એક કમિટમેન્ટ અમે લીધું છે કે ભાઈ બીજું અમે 50 કરોડની ઉપરનું અમારું ઇન્વેસ્ટમેન્ટ થશે આમાં, અને જેનાથી અમને આશરે 15 કરોડની ઉપરનો નફો આપણે બચત થઈ શકશે. અને મોર ઇમ્પોર્ટન્ટલી કે અમે લોકો આજે ગ્રીન અને જે કાર્બન ન્યુટ્રલની વાત કરી રહ્યા છે તે ફોકસ અમારું મેજર રહી છે. અને આજે અમારું આ પ્રોજેક્ટ પત્યા પછીથી 65% અમારું જેટલું બી આપણે ઇલેક્ટ્રિસિટી ડિમાન્ડ છે એ પ્યોર ગ્રીન એનર્જીથી આવશે. તો આજે એક એક સારા બિઝનેસ નાગરિક તરીકે કે કોર્પોરેટ સિટીઝન તરીકે ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી વેરી એસેન્શિયલ ટુ અસ. ઇટ્સ ટિપિકલી વે ઓફ વી ડુ બિઝનેસ. સો એના પર અમને લાગે છે કે આ વસ્તુ અમે કન્ટિન્યુ કરતા રહીશું. ઓકે સર.